પ્રજાનો અવાજ પેનલ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાયા। પ્રજાનો અવાજ પેનલ દ્વારા આરુષ હાઇટ્સ સોસાયટીમાં શ્રી જોગણી માતાજીના સાનિધ્યમાં મીટિંગ યોજાઈ। આરુષ હાઇટ્સ સોસાયટીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પ્રજાનો અવાજ પેનલના ઉમેદવારોએ બાહેધરી આપી હતી કે અમે ચૂંટાઈને આવીશું તો નિષ્ઠાપૂર્વક બેંકનો વહીવટ કરીશું। અમે પ્રજાનો અવાજ પેનલનું નામ એટલા માટે આવ્યું છે કે અમે પ્રજાના અવાજને વાંચા આપવાનું બીડું ઝડપ્યું છે। બેંકમાં જે કૌભાંડ થયા છે તે બહાર લાવીશું। આપણી મહેસાણા અર્બન બેંકને ગુજરાતની પ્રથમ નંબરની બેંક બનાવીશું। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા। પ્રજાની અવાજનો પેનલ અમે બનાવીને ભ્રષ્ટાચારી સામેની જે બે પેનલો રહી એ ભ્રષ્ટાચારી પેનલો એવું આખા બજારમાં લોક અવાજના વાયકા પ્રમાણે અમે અમારી એક સ્વચ્છ છબીવાળી પેનલ ઉતારી અને લોકોનું જન સમર્થન અમે પુષ્કળ મેળવી રહ્યા છીએ। લોકોની સહાનુભૂતિ અમારી પેનલ સાથે છે। જ્યારે મતપેટી ખુલશે ત્યારે આ સામેની બે પેનલોને ખબર પડશે કે સમર્થન કોને મળ્યું। આ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તેની અંદર કેટલી સચ્ચાઈ છે? ભ્રષ્ટાચારના આક્ષેપો બંને પેનલો ઉપર છે। વર્ષોથી આ બંને પેનલો મામા માસીના અંદર સમાધાનો કરી અને અંદર ડિરેક્ટર બધું વેચી લેતા હતા। એ એમના પોતાના ભ્રષ્ટાચારો છુપાવવા માટે જ અંદર આ ધંધા કરતા હતા અને એ અમે જમીન લેવલના માણસોએ બજારમાં છેલ્લા ઘણા મહિનાઓથી આ વાતો સાંભળેલી એટલે અમારા અંતરાત્મા પ્રમાણે લોકોનો અવાજ રજૂ કરવા લોકો માટે એટલે જ અમે નામ આપ્યું છે કે પ્રજાનો અવાજ પેનલ અમે ઊભી કરી અને અમે આ અવાજ રજૂ કરવાના છીએ। એટલે અમને ચોક્કસ ખાતરી છે કે અમારી પેનલ જીતશે। થોડા દિવસ અગાઉ અપક્ષ પેનલ દ્વારા પ્રજાની અવાજને ટેકો આપવામાં આવ્યો હતો, તે વિશે શું કહેશો? અપક્ષ ઉમેદવારે અમે ઓળખતા બી નહોતા, એમને પહેલાં કોઈ પરિચય નહોતો, પણ 2 દિવસ એમને બજારમાં લોકવાયકા સાંભળ્યા અને એમને બી પોતાના અંતરાત્મા પ્રમાણે ઈચ્છા થઈ કે આ 3 પેનલમાંથી પ્રજાની અવાજવાળી પેનલ ખરેખર બેંકને હિતેચ્છુ છે, બેંકને બચાવી રહી છે। એટલે એમને રાજી ખુશીથી એમના અંતરાત્મા પ્રમાણે અમને ખુલ્લો ટેકો જાહેર